नमस्कार। अंजार एजुकेशन सोसायटी संचालित शिल्पा आंचलिक विद्या मंदिर में अभ्यास कराती हूँ खुशहाली चावड़ा हमारी ऑनलाइन यूट्यूब चैनल पर तमाરું हार्दिक स्वागत करूँ છું। विद्यार्थी मित्रों, આપણે ધોરણ 8 માં સ્વાધ્યાય 2.3 વિષયના દાખલા કરી ગયા। હવે આજે આપણે શરૂ કરશું સ્વાધ્યાય 2.4 જેમાં આપણે કોયડા ઉકેલ આપેલા છે। એ પણ આપણે કોયડામાંથી સમીકરણ બનાવી અને એનો ઉકેલ મેળવીશું। સૌપ્રથમ આપણે જોઈએ ચોપડીમાં પાના નંબર 31 પરની આપણી 2.4 ની સૌથી પહેલી રકમ। એમાં તમને શું કહેવામાં આવ્યું છે કે અમીના એક સંખ્યા ધારે છે અને તે આ સંખ્યામાંથી 5 તૃતીયાંશ બાદ કરી અને મળેલ પરિણામનો 8 વડે ગુણાકાર કરે છે। જો મળેલ નવું પરિણામ એ ધારેલ સંખ્યાનું 3 ગણું હોય તો અમીનાએ ધારેલી સંખ્યા શોધો। હવે સૌપ્રથમ આપણે શું કરવું પડશે તો અમીના એક સંખ્યા ધારે છે। સૌપ્રથમ આપણે લખીશું કે અમીનાએ ધારેલી સંખ્યા બરાબર x। સૌપ્રથમ આપણે અહીંયા લખીએ કે ધારો કે અમીનાએ ધારેલી સંખ્યા બરાબર x કે આપણે ધારી લઈએ કે એની જે સંખ્યા ધારી છે એ x છે, બરોબર। હવે આપણે નેક્સ્ટ સ્ટેપ શું કરવાનું છે કે આ સંખ્યામાંથી 5 તૃતીયાંશ બાદ કરે છે, એટલે કે એ સંખ્યામાંથી ધારેલી સંખ્યામાંથી 5 તૃતીયાંશ બાદ કરતા તો ધારેલી સંખ્યામાંથી 5 તૃતીયાંશ બાદ કરતા એટલે ધારેલી સંખ્યા છે x તો x માંથી કેટલા આપણે બાદ કરવાના છે 5 તૃતીયાંશ ઓછા 5 તૃતીયાંશ। હવે આપણે શું કહેવામાં આવ્યું છે કે ધારેલી સંખ્યામાંથી 5 તૃતીયાંશ બાદ કરી મળેલ પરિણામને 8 વડે ગુણાકાર કરે છે, એટલે કે ધારેલી સંખ્યામાંથી 5 તૃતીયાંશ બાદ કરતા જે આપણે પરિણામ મળશે પરિણામને 8 વડે ગુણતા પરિણામને 8 વડે ગુણતા એટલે x ઓછા 5 તૃતીયાંશને કેટલા વડે આપણે ગુણીશું 8 વડે। હવે જ્યારે તમે x 5 તૃતીયાંશને 8 વડે ગુણો છો ત્યારે તમને જે નવું પરિણામ મળે છે એ નવું પરિણામ કેવું હશે તો એ ધારેલી સંખ્યાના 3 ગણું હશે। ધારેલી સંખ્યા આપણી છે x તો x ના 3 ગણા એટલે કેટલા હશે 3x। તો હવે આપણે નવું પરિણામ ધારેલી સંખ્યાના 3 ગણું એટલે થશે 3x, બરોબર। હવે અહીં આપણે સમીકરણ લખશું કે 8 કૌંસમાં x 5 તૃતીયાંશ બરાબર 3x। સમીકરણમાં હવે આપણે કૌંસ ખોલીએ અને એનો ગુણાકાર 8 સાથે કરીએ તો 8 x એટલે થશે 8x। અંશનો અંશ સાથે ગુણાકાર થશે 8 5 એટલે આવશે 40/2 બરાબર 3x। માટે હવે અહીંયા આપણે જોઈએ કે 40 ના છેદમાં 2 છે તો એને આપણે ઉડાડી શકીશું કે 20 દૂર 40 માટે 8x ઓછા 20 બરાબર 3x। માટે 8x છે અહીં અને 20 આ સાઈડ છે તો આપણે શું કરીશું 8x આ 3x પ્લસ છે એને આપણે બરાબરની ડાબી તરફ લાવીએ એટલે કેવો થઈ જશે માઈનસ, અને -20 છે એટલે જમણી તરફ લઈ જઈએ
સંખ્યામાં 21 ઉમેરતા નવી મળેલ બંને સંખ્યાઓમાંથી પહેલી સંખ્યા એ બીજી સંખ્યા કરતા બમણી થાય છે તો મૂળ સંખ્યાઓ શોધો। સૌપ્રથમ આપણે આમાં શું કહેવામાં આવ્યું છે તે આપણે જોઈએ કે બે ધન સંખ્યાઓમાં પહેલી સંખ્યા બીજી સંખ્યા કરતા 5 ગણી છે, એટલે કે પહેલી સંખ્યાનો આધાર છે એ શેના ઉપર રહેલો છે? બીજી સંખ્યા ઉપર। તો આપણે ધારવી કઈ પડશે સંખ્યા? બીજી ધન સંખ્યા। સૌપ્રથમ આપણે અહીં શું લખીશું? ધારો કે બીજી ધન સંખ્યા बराबर x। पहली धन संख्या बीजी धन संख्या करता 5 गणी છે, એટલે કેટલી થશે? 5x બરોબર। હવે આપણી જે પહેલી લાઈન છે એ કમ્પ્લીટ થઈ ગઈ। હવે જે દરેક સંખ્યામાં 21 ઉમેરતા તો આપણે અહીં લખીએ પ્રથમ સંખ્યામાં 21 ઉમેરતા તો આપણી પ્રથમ સંખ્યા કઈ છે? 5x, તો 5x + 21 અને બીજી સંખ્યામાં 21 ઉમેરતા બીજી સંખ્યા કઈ છે આપણી? x, તો x + 21। તો જ્યારે આપણે આ રીતે કરીએ છીએ ત્યારે મળેલ બંને સંખ્યાઓમાંથી પહેલી સંખ્યા એ બીજી સંખ્યા કરતા બમણી થાય છે। જ્યારે આપણે બંને સંખ્યાઓમાં 5x + 21 અને x + 21 એટલે કે આપણે બંને સંખ્યાઓમાં 21 ઉમેરીએ છીએ ત્યારે શું થાય છે? તો મળેલ બંને સંખ્યાઓમાંથી પહેલી સંખ્યા એ બીજી સંખ્યા કરતા બમણી એટલે કે ડબલ થાય છે। તો આપણે શું કરવું પડે? બીજી સંખ્યાને 2 ગણી કરી નાખીએ તો આ જે પહેલી અને બીજી સંખ્યા છે બંને કેવી થઈ જાય? ઇક્વલ એટલે કે બરાબર થઈ જાય। સમજમાં આવ્યું? વિદ્યાર્થી મિત્રો, આ દાખલામાં આપણે આ જ રીતે સમીકરણ બનાવવાનું છે। એમાં બિલકુલ ભૂલ ન થાય એટલે ખાસ ધ્યાન રાખજો। પહેલી સંખ્યા અને બીજી સંખ્યા આ બંને સંખ્યામાં 21 ઉમેરતા પહેલી સંખ્યા છે એ બીજી સંખ્યા કરતા બમણી થાય છે। તો હવે આપણે જો બીજી સંખ્યાને જ ડબલ કરી નાખીએ તો શું થશે? બંને સંખ્યાઓ ઇક્વલ એટલે કે બરાબર થઈ જશે। હવે આપણી પાસે સમીકરણ તૈયાર છે તો આપણે દાખલો ગણવાનું શરૂ કરીએ। 5x + 21 બરાબર 2 × x એટલે આવશે 2x, 2 × 21 એટલે આવશે 42। તો 5x હવે અહીં શું આવશે? 2x છે એને આપણે ડાબી તરફ લઈ આવશું એટલે આવશે -2x બરાબર 42 અને +21 છે થઈ જશે -21। 5x - 2x એટલે આવશે 3x બરાબર 42 માંથી 21 આપણે બાદ કરીએ એટલે આવશે 21। હવે આપણે આગળ જોઈએ તો માટે x બરાબર 21 ના છેદમાં 3 3 સત્તા 21 તો x ની કિંમત શું આવશે? 7 અને x એ આપણે શું ધાર્યું છે? એ છે બીજી ધન સંખ્યા। તો આપણે મૂળ સંખ્યાઓ શોધવાનું પણ કહ્યું છે તો અહીં આપણે લખીએ બીજી ધન સંખ્યા બરાબર x એટલે આવશે 7 અને પ્રથમ ધન સંખ્યા બરાબર આવશે 5x એટલે આવશે 5 × 7 એટલે આવશે 35। એનો અર્થ કે જે બે ધન સંખ્યાઓની વાત કરી હતી એ મૂળ સંખ્યાઓ કઈ છે? 35 અને 7। ચાલો હવે આપણે શરૂ કરીએ આપણો દાખલા નંબર 3। હવે એમાં તમને રકમમાં શું કીધું છે એ આપણે જોઈએ। તમારે પાના નંબર 31 ઉપર સ્વાધ્યાય 2.4 એ ચોપડીમાં જોવાનું છે। એમાં ત્રીજી રકમ બે અંકની સંખ્યાના અંકોનો સરવાળો 9 છે। બે અંકની સંખ્યાના અંકોનો સરવાળો 9 છે।
જો અંકોની અદલાબદલી કરતા મળેલી નવી સંખ્યા એ મૂળ સંખ્યા કરતા 27 વધારે હોય તો મૂળ સંખ્યા શોધો। હવે અહીં આપણે લખીએ, ધારો કે બે અંકોની સંખ્યાનો એકમનો અંક બરાબર x। વિદ્યાર્થી મિત્રો, બે અંકોની સંખ્યા એટલે ધારો કે અહીં આપણે જોઈએ કે 21, તો આ કેટલા અંકો આવેલા છે? બે અંકો છે, બરાબર। બે અંકોની આ એક સંખ્યા છે। તો તમને શું કીધું છે? આ બે અંકોની સંખ્યાના અંકોનો સરવાળો, એટલે કે જો આના અંકોનો હું સરવાળો કરું તો મને કેટલો મળે છે? 3, બરાબર। તો એવી રીતે બે અંકોની સંખ્યાના અંકોનો જે સરવાળો કરીએ છીએ એ કેટલો મળે છે? આપણે આ દાખલાની રકમમાં 9 મળે છે, બરાબર। તો એ સંખ્યાનો આપણે અત્યારે કયો અંક ધાર્યો છે? એકમ। કારણ કે આપણી પાસે એ સંખ્યા નથી, બરાબર, કે એ સંખ્યા કઈ છે એ આપણે શોધીશું। તો એના માટે આપણે શું કરવું પડે? એકમનો અંક ધારવો પડે। આપણે એ સંખ્યાના બંધારણથી એ સંખ્યા મેળવવાનો પ્રયત્ન કરીશું, બરાબર। હવે જો એનો એકમનો અંક આ છે તો એનો દશકનો અંક શું હશે? તો દશકનો અંક ધારો કે મારી પાસે આ 1 છે, પરંતુ અહીંયા આગળ કેટલા છે એ મને ખ્યાલ નથી, તો હું કઈ રીતે શોધીશ? તો એ અંકોનો જે સરવાળો છે એમાંથી 1 ને બાદ કરીશ, એટલે કે 3 - 1 એ શું થશે? એનો દશકનો અંક। સમજમાં આવ્યું? અહીં પણ આપણે એ જ રીતે કરીશું કે જો એ બે અંકોના સંખ્યા છે, બરાબર, એનો સરવાળાનો જો જવાબ આપણે 9 મળે છે તો આપણે અહીં દશકનો અંક એવી જ રીતે મેળવીશું કે 9 ઓછા એકમનો અંક, 9 ઓછા એકમનો અંક। હવે અહીં આપણે લખીએ કે મૂળ સંખ્યા, તો 10 ગુણ્યા દશકનો અંક અને પ્લસ 1 ગુણ્યા એકમનો અંક, તો 10 ગુણ્યા દશકનો અંક શું છે? 9 ઓછા x પ્લસ 1 ગુણ્યા એકમનો અંક, એટલે કે 1 ગુણ્યા એકમનો અંક શું છે? x। 10 ગુણ્યા 9 ઓછા x એટલે 10 ગુણ્યા 9 એટલે આવશે 90, 10 ગુણ્યા ઓછા x એટલે આવશે ઓછા 10x અને પ્લસ 1 ગુણ્યા x એટલે આવશે x। 90 ઓછા 10 પ્લસ x એટલે આવશે ઓછા 9x, બરાબર। આ છે આપણી મૂળ સંખ્યા। હવે આપણે શું શોધીશું? નવી સંખ્યા। તો અહીં આપણે લખીએ, અંકોના અદલાબદલી કરતા અંકોની અદલાબદલી કરતા મળતી નવી સંખ્યા। અંકોની અદલાબદલી કરવાથી આપણે જે નવી સંખ્યા મળે છે એનું ઉદાહરણ શું હશે? તો 10 ગુણ્યા એકમ અને 1 ગુણ્યા દશક, એટલે કે 10 ગુણ્યા એકમનો અંક, એટલે હવે એકમનો અંક છે એ દશકને સ્થાને, દશકનો અંક છે એ એકમને સ્થાને લઈ જાય એટલે આપણે નવી સંખ્યા મળે। તો એકમનો અંક એટલે છે x પ્લસ 1 ગુણ્યા 9 ઓછા x, 10x પ્લસ 9 ઓછા x એટલે આવશે 9x વત્તા 9। વિદ્યાર્થી મિત્રો, હવે આપણે શું કહેવામાં આવ્યું છે તે આપણે આગળ જોઈએ કે નવી સંખ્યા છે, અંકોની અદલાબદલી કરતા જે આપણી નવી સંખ્યા છે એ મૂળ સંખ્યા કરતા કેટલી વધારે છે? 27 વધારે છે। જો મારે લખવું હોય કે મૂળ સંખ્યા બરાબર નવી સંખ્યા, તો મારે શું કરવું પડશે? ધારો કે મારે આમ લખવું છે
90 ઓછા 9x અને 9x પ્લસ 9. જો મારે આ રીતે લખવું છે તો મારે શું કરવું પડશે? એના માટે શું કરવું પડે? નવી સંખ્યા મૂળ સંખ્યા કરતા આ 27 વધારે છે, તો જો હું મૂળ સંખ્યામાં 27 ઉમેરી નાખું તો એ પણ નવી સંખ્યા જેવી થઈ જાય, એના જેટલી થઈ જશે. તો હું ત્યારે આ રીતે લખી શકીશ ને, બરાબર 9x 9. સમજમાં આવ્યું? મૂળ સંખ્યા કેટલી ઓછી છે? 27 ઓછી છે. તો નવી સંખ્યા અને મૂળ સંખ્યાને બરાબર કરવા માટે આપણે શું કરવું પડશે? મૂળ સંખ્યામાં 27 ને ઉમેરવા પડશે. બરાબર? હવે અહીં આપણે શું કરશું? 90 27 એટલે કેટલા થઈ જશે? 117. 117 ઓછા 9x બરાબર 9x વત્તા 9 માટે હવે આપણે શું કરીશું? તો પ્લસ 9 ને આ સાઈડ લગાડીએ. 117 ઓછા 9 બરાબર હવે અહીંયા છે 9x અને આ 9x ત્યાં જશે એટલે આવશે પ્લસ 9x. 117 ઓછા 9 એટલે કેટલા આવી જશે? 108 બરાબર 9x વત્તા 9x એટલે આવશે 18x. માટે હવે આપણે આ પદને ત્યાં લઈ જઈને આ પદ અહીંયા લઈ લખીએ. 18x બરાબર 108. તો x બરાબર 108 છેદમાં 18 18 6 108 x બરાબર 6. વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે x બરાબર કેટલા મળ્યા? 6. x એ આપણે શું ધાર્યું છે? તો મૂળ સંખ્યાનો એકમનો અંક. હવે અહીંયા આપણે લખીએ મૂળ સંખ્યા. મૂળ સંખ્યા તો આપણી મૂળ સંખ્યાનું બંધારણ શું છે? 90 ઓછા 9x બરાબર 90 ચાલો હવે આપણે શરૂ કરીએ આપણો ચોથો દાખલો. રકમ જોઈએ. બે અંકની સંખ્યાના અંકો પૈકી એક અંક બીજા અંક કરતા 3 ગણો છે. એક અંક બીજા અંક કરતા 3 ગણો છે. અંકોની અદલાબદલી કરતા મળેલ નવી સંખ્યાને મૂળ સંખ્યામાં ઉમેરતા કેટલા મળે છે? આપણે 88. આપણે શું શોધવાનું છે? મૂળ સંખ્યા શોધવાની છે. ચલો અહીંયા આપણે ધારો કે તે સંખ્યાનો એકમનો અંક બરાબર x. તે સંખ્યાનો દશકનો અંક
88 મળે છે. તો આપણે લખીએ અહીંયા આગળ પોઈન્ટ કે મૂળ સંખ્યા અને નવી સંખ્યાનો સરવાળો 88 છે. બરોબર? તો હવે આપણે અહીં સમીકરણ બનાવીએ. આપણી મૂળ સંખ્યા શું હતી? 31. નવી સંખ્યા 13x. અહીંયા આપણે લખશું 13x અને એનું પરિણામ આપણે શું મળે છે? 88. 31 + 13 44x બરાબર 88. x બરાબર 88 ના છેદમાં 44. 44 નું 88. x બરાબર 2. અહીંયા આપણે લખીએ આપણી નવી સંખ્યા એટલે મૂળ સંખ્યા. મૂળ સંખ્યા બરાબર 31x. 31 ગુણ્યા આવશે 62. વિદ્યાર્થી મિત્રો આપણી મૂળ સંખ્યા કઈ છે? 62. હવે આપણે શરૂ કરીએ આપણો દાખલા નંબર 5. વિદ્યાર્થી મિત્રો તમે સૌ તમારી ચોપડીની અંદર રકમ જોશો. બરોબર? સરોજની માતાની હાલની ઉંમર સરોજની હાલની ઉંમર કરતા 6 ગણી છે. એનો અર્થ શું? કે સરોજની માતાની ઉંમર કોના પર આધારિત છે? સરોજની ઉંમર પર આધારિત છે. બરોબર? 5 વર્ષ પછી સરોજની ઉંમર તેની માતાની હાલની ઉંમર કરતા ત્રીજા ભાગની થશે. તો બંનેની હાલની ઉંમર શોધો. સૌપ્રથમ અહીંયા આપણે શું લખશું? તો ધારો કે સરોજની હાલની ઉંમર બરાબર x. સરોજની માતાની હાલની ઉંમર સરોજની હાલની ઉંમર કરતા 6 ગણી બરાબર 6x. બરોબર? સરોજની હાલની ઉંમર આપણે ધારી છે x વર્ષ અને એની માતાની હાલની ઉંમર સરોજની ઉંમર કરતા 6 ગણી એટલે કે 6x છે. હવે આપણે શું કહેવા માંગવું છે કે 5 વર્ષ પછી સરોજની ઉંમર તેની માતાની હાલની ઉંમર કરતા એટલે કે 5 વર્ષ પછી તો 5 વર્ષ પછી સરોજની ઉંમર બરાબર. હવે આપણે 5 વર્ષ પછીની સરોજની ઉંમર આપણે જોવી હોય તો આપણે કઈ રીતે જોઈએ? તો અત્યારની ઉંમર આપણે પ્લસ કેટલા વર્ષ કરશું? 5 વર્ષ. તો અહીં પણ આપણે એની હાલની ઉંમરમાં કેટલા કરશું? પ્લસ 5. બરોબર? હવે સરોજની 5 વર્ષ પછીની ઉંમર છે x + 5 વર્ષ. અને સરોજની 5 વર્ષ પછીની ઉંમર શોધવાનો હજી એક રસ્તો છે જે આપણે આમાં કીધેલું છે કે સરોજની 5 વર્ષ પછીની ઉંમર એની માતાની હાલની ઉંમર કરતા એટલે કે એની માતાની હાલની ઉંમર કરતા ત્રીજા ભાગની થશે. ત્રીજા ભાગ એટલે ભાગાકાર. ભાગ એટલે હંમેશા આપણે છેદમાં જ લખવાનું. સમજમાં આવ્યું? સરોજની 5 વર્ષ પછીની ઉંમર શોધવાના આપણી પાસે કુલ 2 રસ્તા છે. એ કયા કયા? તો એક તો એની અત્યારની ઉંમરમાં પ્લસ 5 વર્ષ કરો અથવા એના મમ્મીની એટલે કે એની માતાની અત્યારની ઉંમરના ત્રીજો ભાગ એટલે કે અત્યારની ઉંમર ભાગ્યા 3 કરો. તો તમને સરોજની આજથી 5 વર્ષ પછીની ઉંમર મળશે. તો હવે આ બંને તો ઇક્વલ થઈ ગયા એટલે આપણે આપણું સમીકરણ મળી ગયું. માટે હવે આપણે આ 3 છે એનો સીધો ગુણાકાર x + 5 જોડે કરીએ તો 3 કૌંસમાં x + 5 બરાબર 6x. માટે 3 × x 3x 3 ×
સાંકડો લંબચોરસ ટુકડો શાળા બનાવવા માટે ફાળવેલો છે. પ્લોટની લંબાઈ અને પહોળાઈનો ગુણોત્તર 11:4 છે. જો આ પ્લોટની ફરતે વાડ બનાવવા માટે ગ્રામ પંચાયતને રૂપિયા 100 પ્રતિ મીટરના દરે રૂપિયા 75,000 ખર્ચ કરવો પડે તો પ્લોટની લંબાઈ અને પહોળાઈ શોધો. આપણે છે ને અહીં પ્લોટની લંબાઈ અને પહોળાઈ નથી આપી, પણ શું આપવામાં આવ્યું છે એનો ગુણોત્તર કે એની લંબાઈ 11 જેમ અને એની પહોળાઈ તો જેમ કરીને આપણે આપેલું છે 4. સૌપ્રથમ અહીં આપણે શું લખશું કે પ્લોટની લંબાઈ અને પહોળાઈનો ગુણોત્તર બરાબર 11:4 માટે ધારો કે પ્લોટની લંબાઈ બરાબર 11x અને પહોળાઈ બરાબર 4x. વિદ્યાર્થી મિત્રો, આપણે જ્યારે વાડ એટલે કે ફેન્સિંગ, બરોબર, વાડ એટલે આપણે ઘરની આજુબાજુ આપણે શું કરીએ તો આંગણાની આપણે જે દીવાલ કરીએ ને એવી જ રીતે આપણે શાળામાં પણ આપણે શું કરીએ ફરતે ચારે બાજુ શાળાની આપણી જે પ્લોટની જે હદ પૂરી થાય, સીમા આપણે પૂરી થાય એટલે આપણે શું કરીએ એની ફરતે વાડ અથવા તો દીવાલ કરીએ, બરોબર. તો એ આપણે ક્યાં કરીએ તો કિનારી ઉપર, જ્યાં આપણો પ્લોટ કે જે આપણી જગ્યા પૂરી થાય છે ત્યાં કરીએ, બરોબર. તો એનો આપણે ખર્ચ આપેલો છે કે 1 મીટરના રૂપિયા 100 પ્રમાણે એ કેટલો ખર્ચ છે કે આપણે 75,000 આપેલા છે. સૌપ્રથમ આપણે શું શોધવું પડે કે એની પરિમિતિ કેટલી છે. તો અહીંયા આપણે લખીએ લંબચોરસ પ્લોટની પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ પ્લસ પહોળાઈ. 2 કૌંસમાં લંબાઈ આપણે આપેલી છે 11x પ્લસ પહોળાઈ એટલે આપેલી છે 4x. 2 કૌંસમાં 15x એટલે આવશે 30x. એનો અર્થ કે આપણે કેટલી આપેલી છે એની પરિમિતિ 30x, બરોબર. હવે 1 મીટરમાં વાડ કરવાનો ખર્ચ બરાબર રૂપિયા 100 માટે 30x મીટર વાડ કરવાનો ખર્ચ બરાબર કેટલું તો 30x પ્લસ 30x ગુણ્યા 100 એટલે આવશે 3000x. શેમાં આવશે રૂપિયા, બરોબર. હવે આપણે તો એનો ખર્ચ કેટલો આપેલો છે રકમમાં, તો રકમ પ્રમાણે વાડ કરવાનો ખર્ચ રૂપિયા 75,000 આપેલ છે, બરોબર. રકમ પ્રમાણે આપણે ખર્ચ કેટલો આપેલો છે 75,000 આપેલો છે. તો આપણા પ્રમાણે ખર્ચ કેટલો છે 3000x રૂપિયા. રકમ પ્રમાણે ખર્ચ કેટલો છે 75,000. એ બંને કેવા હોય ઇક્વલ. એટલે અહીંયા આપણે શું લખશું કે 3000x બરાબર 75,000. x બરાબર 75,000 છેદમાં 3000. 0 0 ઉડી જાય 3 અને 75 તો આપણે 75 ભાગ્યા 3 કરીએ એટલે આપણે મળશે 25 તેરી 75. તો x બરાબર 25 માટે પ્લોટની લંબાઈ બરાબર 11x એટલે આવશે 11 ગુણ્યા 25. 11 ગુણ્યા 25 એટલે આવશે 275 મીટર. અને પ્લોટની પહોળાઈ બરાબર 4x એટલે આવશે 4 ગુણ્યા 25 એટલે આવશે 100 મીટર.
મીટરના 90 રૂપિયા છે. શર્ટના પ્રત્યેક 3 મીટર કાપડ માટે તે પાટલુનનું 2 મીટર કાપડ ખરીદે છે. તે આ કાપડને અનુક્રમે 12% અને 10% નફા સાથે વેચે છે. એટલે કે 12% નફો કોના ઉપર ચડાવે છે? શર્ટના કાપડ ઉપર, અને પેન્ટના કાપડ ઉપર 10% નફો ચડાવી અને ગ્રાહકોને વેચે છે. તેને કુલ રૂપિયા 36,600 મળે છે. તો તેને પાટલુન માટે કેટલું કાપડ ખરીદ્યું હશે? હવે કાપડ એને કેટલું ખરીદ્યું હશે એ જોવા માટે સૌપ્રથમ અહીંયા આપણે લખશું કે અહીં શર્ટના 3 મીટર કાપડ સાથે પાટલુનનું 2 મીટર કાપડ જરૂર પડે છે. માટે શર્ટ અને પાટલુનના કાપડનો ગુણોત્તર 3:2 છે. ધારો કે શર્ટનું કાપડ બરાબર 3x મીટર, પાટલુનનું કાપડ બરાબર 2x મીટર. હવે શર્ટના કાપડની આપણે એમાં શું કીધું છે? શર્ટના કાપડની ખરીદી માટે આપણે કુલ એને 1 મીટરના 50 રૂપિયા ચૂકવવા પડે છે. તો પ્રતિ મીટર શર્ટના રૂપિયા 50 લેખે 3 મીટરના, તો 3 મીટરના કેટલા થશે? તો 3x ગુણ્યા 50 એટલે કેટલા થશે? 150x. બરોબર? 150x રૂપિયા પ્રતિ મીટર પાટલુનના રૂપિયા 90 લેખે 2 મીટરના કેટલા થાય? 2x ગુણ્યા 90 એટલે આવશે 180x. બરોબર? હવે આપણે શું કરીશું? તો હવે કેટલા ટકા નફા લેકે વેચે છે? તો શર્ટના કાપડ ઉપર 12% નફો છે. તો અહીંયા આપણે લખીએ શર્ટના કાપડ પર 12% નફો. બરોબર? શર્ટના કાપડ પર 12% નફો માટે ધારો કે ખરીદ કિંમત બરાબર 100, તો વેચાણ કિંમત બરાબર 110. એવી જ રીતે પાટલુનના કાપડ પર 10% નફો. ધારો કે એની પણ ખરીદ કિંમત આપણે ધારીએ, ધારો કે એની ખરીદ કિંમત 100, એની વેચાણ કિંમત કેટલી હોય? તો આપણે નફો થાય. એની વેચાણ કિંમત હોય 110, તો આપણે નફો થાય. બરોબર? તો આપણે થાય 10% નફો. 100 રૂપિયા આપણે 100 રૂપિયામાં કોઈ વસ્તુ ખરીદી એના 10% એટલે કે 10 રૂપિયા. તો આપણે કેટલા મહિને વેચવી જોઈએ? 110. 100 રૂપિયા એની ખરીદ કિંમત એટલે કે આપણે 100 રૂપિયામાં કોઈ વસ્તુ ખરીદીને આવ્યા, એના ઉપર 12% નફો એટલે કે 100 રૂપિયાના 12% એટલે 12 રૂપિયા. 12% નફો ચડાવીને તો આપણે એ વસ્તુ કેટલામાં વેચવી જોઈએ? 112 રૂપિયા. હવે આપણે આ ભાવ પ્રમાણે જોઈએ કે 150 ની વસ્તુ છે એના ઉપર આપણે 12% લેકે જો નફો ચડાવીને વેચવી તો એને આપણે કેટલા રૂપિયામાં વેચવી જોઈએ? પછી
કેટલા રૂપિયામાં એ વસ્તુને વેચવી જોઈએ. તો અહીંયા આપણે જોઈએ કે શર્ટની વેચાણ કિંમત બરાબર અહીંયા આપણે શું લખશું તો અહીંયા આપણે લખશું કે એની વેચાણ કિંમત છેદમાં એની મૂળ કિંમત ગુણ્યા એની જે કિંમત છે તો શર્ટની વેચાણ કિંમત કેટલી છે 112 છેદમાં 100 અને ગુણ્યા શર્ટની કેટલી આવશે કિંમત 150x. जो शर्ट की वेचाण किंमत 112 छेदમાં 100 गुણ્યા 150x 00 ઉડી ગયા ત્યારબાદ આપણે ગુણાકાર કરશું 112 ગુણ્યા 15 એટલે આવશે 1680x છેદમાં 10 00 ઉડી જાય એટલે આવશે 168x. અહીં આપણે લખીએ પાટણની વેચાણ કિંમત બરાબર 110 છેદમાં 100 गुण્યા 180x 00 ઉડી જાય 11 ગુણ્યા 18 એટલે આવશે 198x. કુલ વેચાણ કિંમત એટલે આપણે શર્ટ અને પાટણ બંનેની વેચાણ કિંમતનો સરવાળો કરીએ 168x વત્તા 198x બરાબર આવશે 366x. પરંતુ રકમ પ્રમાણે તમને કેટલા આપ્યા છે કે જ્યારે એ શર્ટ અને પેન્ટનું કાપડ જ્યારે એ વેચે છે બરોબર તેને કુલ કેટલા રૂપિયા મળે છે તેને 36600 રૂપિયા મળે છે જ્યારે આપણા પ્રમાણે તો આપણે કેટલા મળે છે 366x. તો અહીંયા આપણે લખીએ કે 366x બરાબર 36600 માટે x બરાબર 36600 છેદમાં 366 તો આપણે ઉડાડીએ તો કેટલા આવશે 100 x બરાબર 100. વિદ્યાર્થી મિત્રો દાખલામાં આપણે શું કીધું છે કે પાટલુંનું કાપડ શોધો બરોબર. અહીંયા આપણે લખીએ કે પાટલુંનું કાપડ બરાબર કેટલા આપેલા છે આપણે 2x તો 2 ગુણ્યા 100 એટલે પાટલુંનું કાપડ આપણે કેટલું વેચ્યું હશે 200 મીટર. હવે આપણે શીખીશું દાખલા નંબર 8. હરણના એક ઝુંડમાંથી અડધા હરણ ખેતરમાં ચરી રહ્યા છે. બાકી બચેલા હરણના 3/4 ભાગના હરણ ઉછળકૂદ કરી રહ્યા છે અને બાકીના 9 હરણ તળાવમાં પાણી પી રહ્યા છે. તો ઝુંડમાં રહેલા હરણની સંખ્યા શોધો. સૌપ્રથમ આપણે શું કરવું પડશે તો સૌપ્રથમ આપણે ધારવું પડશે કે ધારો કે ઝુંડમાં હરણની કુલ સંખ્યા બરાબર x. બરોબર આપણે ખ્યાલ નથી કે કુલ કેટલા હરણ છે એક ઝુંડમાં તો કુલ કેટલા હરણ હશે એ આપણે નથી ખબર તો આપણે એની સંખ્યા ધારી લીધી x. સૌથી પહેલી લીટી આપણે વાંચીએ હરણના એક ઝુંડમાંથી અડધા હરણ ખેતરમાં ચરી રહ્યા છે. અડધા હરણ ખેતરમાં ચરી રહ્યા છે તો ઝુંડમાંના અડધા હરણ ખેતરમાં ચરી રહ્યા છે માટે કુલ કેટલા છે x. એના કેટલા હરણ ચરી રહ્યા છે તો અડધા ભાગ એટલે કે 1/2 ઈ હરણ ચરી રહ્યા છે તો એનો અર્થ શું થયો કે આટલા હરણ છે એ ખેતરમાં ચરી રહ્યા છે. હવે આપણે એ પણ શોધવું પડે ને કે જો અડધા ભાગના હરણ ખેતરમાં ચરે છે તો આપણી પાસે બાકી કેટલા હરણ હતા તો અહીંયા આપણે લખીએ બાકી રહેલ હરણની સંખ્યા કઈ રીતે આપણે શોધીશું
આપણે એની કુલ સંખ્યા મળી જાય ને. તો અહીંયા આપણે શું લખશું કે માટે x તૃતીયાંશ પ્લસ 3x અષ્ટમાંશ પ્લસ 9 હરણ જોડવામાં પાડી રહ્યા છે 9 બરાબર x. આ x એટલે શું છે તો એની કુલ સંખ્યા છે બરોબર. હવે અહીંયા આપણે શું કરવાની જરૂર પડશે તો એનો લસા લેવાની જરૂર પડશે. લસા કેટલો થશે તો લસા થશે 8. લસા શોધતા જો વિદ્યાર્થી મિત્રો ન ફાવતું હોય તો આપણે રફબુકમાં પેલા લસા શોધવાનો આપણે જે રીતથી આગળ શીખી ગયા છે એ જ રીતથી બરોબર. અને ત્યારબાદ અહીંયા આપણે લખવાનું કે લસા 8 લેતા તો x છેદમાં 2 નો ગુણાકાર 4 સાથે x નો ગુણાકાર 4 સાથે બીજા પદમાં કોઈ જાતનો ફરક કરવાનો નથી અને પ્લસ 9 ગુણ્યા 8 અને છેદમાં પણ 8 બરાબર x ગુણ્યા 8 છેદમાં 8. લસા આપણે બંને સાઈડ લઈ લીધું છે 8 માટે 4x ના છેદમાં 8 3x ના છેદમાં 8 72 ના છેદમાં 8 બરાબર 8x ના છેદમાં 8. જ્યારે બરાબરની બંને સાઈડ દરેક પદમાં છેદ સરખા હોય તો છેદ નીકળી જાય માટે 4x 3x 72 બરાબર 8x માટે 4x 3x એટલે થશે 7x 72 બરાબર 8x. હવે 72 બરાબર 8x ઓછા 7x 72 બરાબર x માટે x બરાબર 72. તો વિદ્યાર્થી મિત્રો આપણે જે શોધવાનું હતું કે કુલ કેટલા હરણ છે તો એ આપણે મળી ગયા કે કુલ એ ઝૂંડમાં કેટલા હરણ હતા તો 72 હરણ હતા. ચાલો હવે આપણે આગળ વધીએ આપણે નવમા દાખલા તરફ. એમાં શું કહેવામાં આવ્યું છે કે દાદાજીની ઉંમર તેમની પૌત્રીની ઉંમર કરતાં 10 ગણી છે. દાદાજીની ઉંમર તેમની પૌત્રીની ઉંમર કરતાં 10 ગણી છે. જો તેમની ઉંમર તેમની પૌત્રીની ઉંમર કરતાં 54 વર્ષ વધારે હોય તો બંનેની ઉંમર શોધો. ટૂંકમાં આપણે આમાં બંને રીતે કોની ઉંમર કહેવામાં આવી છે દાદાજીની ઉંમર. સૌપ્રથમ આપણે અહીં લખીએ કે ધારો કે પૌત્રીની ઉંમર બરાબર x. દાદાજીની ઉંમર પૌત્રીની ઉંમર કરતાં 10 ગણી છે. 10 ગણી છે એટલે કેટલા આવશે 10x બરોબર. અને બીજી રીતે આપણે શું કીધું છે કે દાદાજીની ઉંમર પૌત્રીની ઉંમર કરતાં 54 વર્ષ વધારે છે. એટલે કે એની પૌત્રીની ઉંમર પ્લસ 54 વર્ષ. તો આપણે બંને રીતે દાદાજીની ઉંમર મળશે. કઈ રીતે x + 54 બરાબર 10x. દાદાજીની ઉંમર બરાબર દાદાજીની ઉંમર માટે 54 બરાબર 10x ઓછા x 54 બરાબર 9x માટે 9x બરાબર 54 તો x બરાબર 54 છેદમાં 9 9 6 54 x બરાબર 6. આમ પૌત્રીની ઉંમર બરાબર x એટલે આવશે
હાલની ઉંમર શોધો. હવે આપણે શું કહેવામાં આવ્યું છે કે અમનની હાલની ઉંમર એના પુત્રની હાલની ઉંમર કરતા 3 ગણી છે. તો ધારો કે અમનના પુત્રની હાલની ઉંમર બરાબર x. અમનની હાલની ઉંમર પુત્રની હાલની ઉંમર કરતા 3 ગણી છે, એટલે કે 3x. બરોબર. તો આપણે શું કીધું છે 10 વર્ષ પહેલા. તો 10 વર્ષ પહેલા અમનની ઉંમર બરાબર x ઓછા 3x ઓછા 10 અને પુત્રની ઉંમર બરાબર x ઓછા 10. જો 10મા દાખલામાં આપણે શું કીધું છે કે અમનની હાલની ઉંમર એના પુત્રની હાલની ઉંમર કરતા 3 ગણી છે. તો પુત્રની આપણે હાલની ઉંમર લખી x અને અમનની હાલની ઉંમર પુત્રની હાલની ઉંમર કરતા 3 ગણી એટલે 3x. 10 વર્ષ પહેલાની અમનની ઉંમર થશે 3x ઓછા 10 વર્ષ, પુત્રની ઉંમર થશે x ઓછા 10 વર્ષ. હવે આપણે શું કીધું છે કે 10 વર્ષ પહેલા તેની ઉંમર પુત્રની ઉંમર કરતા 5 ગણી હોય, એટલે કે અહીંયા આપણે લખીએ 3x ઓછા 10, અહીંયા આપણે લખીએ x ઓછા 10. જો આપણે આ બેની વચ્ચે બરાબરની નિશાની કરવી હોય તો 10 વર્ષ પહેલા અમનની ઉંમર એના પુત્રની ઉંમર કરતા 5 ગણી હોય. તો આપણે જો પુત્રની ઉંમરને 5 ગણી કરી નાખીએ, એટલે કે 5 સાથેનો ગુણાકાર કરી નાખીએ, તો બંને ઉંમર સરખી થઈ જશે. માટે હવે આપણી પાસે સમીકરણ આવી ગયું છે, તો આપણે દાખલો આગળ વધારીએ. 3x ઓછા 10 બરાબર 5 ગુણ્યા x એટલે 5x અને 5 ગુણ્યા ઓછા 10 એટલે આવશે ઓછા 50. તો 3x ઓછા 10 અહીંયા આપણે લખશું ઓછા 50 છે, અહીંયા આવે તો વત્તા 50 અને અહીંયા આગળ ઓછા 10 બરાબર 5x ઓછા 3x. 50 ઓછા 10 એટલે આવશે 40. 5x ઓછા 3x એટલે આવશે 2x. તો આપણે આ રીતે લખી શકીએ 2x બરાબર 40, x બરાબર 40 ના છેદમાં 2. 20 દુ 40, x બરાબર 20. આપણે x એટલે શું ધાર્યું છે? તો પુત્રની ઉંમર બરાબર x એટલે આવશે 20 વર્ષ અને અમનની ઉંમર બરાબર 3x એટલે આવશે 3 ગુણ્યા 20 એટલે આવશે 60 વર્ષ. વિદ્યાર્થી મિત્રો, આ સાથે આપણો સ્વાધ્યાય 2.4 એ પૂર્ણ થાય છે. આશા રાખું છું આપ સૌને આ દાખલાઓ સમજાયા હશે.